શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલનાથ કી જય. આપણે 84 વૈષ્ણવની વાર્તાનો રસપાન કરીએ છીએ. તેમાં આપણે રામદાસની વાર્તા 7મી આવી છે. તેમાં પ્રસંગ બીજો આવે છે. અપરસનો અહંકાર હતો તે મહાપ્રભુજી છોડાવ્યો. અને પુષ્ટિમાર્ગમાં ધર્મ ઘણો કઠિન છે. દ્રવ્ય બધું ગયું, ઋણ માથે થયું, પરંતુ ધીરજ નહીં છોડી. મન ઠાકોરજીમાં રહ્યું. હૃદયમાં ચિંતારૂપી કષ્ટ નહીં થયું. પછી ઠાકોરજીએ ઋણ ચૂકવ્યું, તેથી મનમાં પ્રસન્ન ન થયા અને ચાકરીનું કામ કર્યું અને દૈન્યતા થઈ. અને મન ઠાકોરજીમાં છે તે આશયથી શ્રી આચાર્યજીએ એમને ધન્ય કહ્યા. બીજું, આચાર્યજીના દ્વાર આગળ એક ખાડો હતો. તે પોતે નાહવાને પધાર્યા ત્યારે કહે, આ ખાડો હજુ પૂર્યો નથી. એમ કહીને આપતોય મનાજી સ્નાન માટે પધાર્યા. બધા વૈષ્ણવો ખાડો પૂરવા લાગ્યા. ત્યારે રામદાસજીએ એક મોટો ટોકરો લઈ જ્યાં સુધી આચાર્યજી પોતે રામદાસને ખાડો ભરતા જોઈ અને બધા કપડાં ધૂળથી ભર્યા જોઈ ફરી આપ પ્રસન્ન થઈને કહે, રામદાસ ધન્ય છે. તેથી કે બીજા વૈષ્ણવ સારા કપડાં ઉતારી એક ધોતી પહેરી ખાડો ભરવા લાગ્યા. અને રામદાસ તો આચાર્યજીને આજ્ઞા સાંભળીને આપણું પરમ ભાગ્ય છે એમ સમજી સેવા માની ખાડો ભર્યો. સિપાહીપણાની લાજ શરમ બધી છોડી અને આચાર્યજી એના ઉપર બહુ જ પ્રસન્ન થયા. આ પ્રકારે ભગવત સેવામાં પણ પ્રતિષ્ઠા મનમાં ન લાવવી, નાની મોટી સેવા ભાગ્ય માનીને કરવી, એ સિદ્ધાંત સૂચવ્યો. રામદાસજી 1 વર્ષમાં દ્રવ્ય બહુ કમાઈ આવ્યા. પછી સારી રીતે સેવા કરવા લાગ્યા. ઠાકોરજીને ધીરજ જોવી હતી. દ્રવ્યની તો શી વાત છે, પણ જે જોઈએ તે બધું સિદ્ધ છે. પછી એક દિવસ સ્ત્રીએ કહ્યું, તમે બીજો વિવાહ કરો તો સંતાન થાય. ત્યારે રામદાસજીને અભિપ્રાયની ખબર નથી, તેથી જાણ્યું કે મારાથી રાજી નથી તો બીજો વિવાહ કરો. વિવાહ કરવાથી એક પુત્ર થાય. ત્યારે રામદાસે કહ્યું કે મને પુત્રની ઈચ્છા નથી. સ્ત્રીએ કહ્યું કે મારે એક પુત્રની ઈચ્છા છે. ત્યારે રામદાસે કહ્યું કે તારી ઈચ્છા છે તો નવનીત પ્રિયાજીની સેવા બાળભાવથી કર. જેમ ખાનપાનથી પુત્રને લૌકિકમાં પ્યાર કરે છે તેમ ઠાકોરજીને કર. તારો મનોરથ પૂરો થશે. પછી કેટલાક દિવસમાં રામદાસજીની પત્નીને પુત્ર થયો. રામદાસજીએ તો ભાવરૂપ અલૌકિક વાત કહી કે ઠાકોરજીનો બાળભાવથી લાડ કરાવીશ તો તે જ બાલરૂપ થશે, બાલકવત સુખ આપશે. યશોદાજીના સૌભાગ્યને મેળવીશ, પરંતુ સ્ત્રી ઉત્તમ અધિકારી હોય તો સમજે. તેથી પુત્રની કામના સહિત શ્રી ઠાકોરજીની બાળભાવથી સેવા કરી એટલે ઠાકોરજીએ પુત્ર આપ્યો. પરંતુ રામદાસનું કહેલું ફળ ન મળ્યું. રામદાસનું મન કોઈ દિવસ લૌકિક કામમાં ન ગયું. તેથી આચાર્યજી એમના પર સતત પ્રસન્ન રહેતા. તેથી રામદાસના ભાવની વાત ક્યાં સુધી કહેવી. આવા શ્રી રામદાસજી મહાપ્રભુજીના કૃપાપાત્ર ભગવતી હતા. વાર્તા પ્રસંગ 8. આચાર્યજી મહાપ્રભુજીના સેવક ગદાધરદાસ કપિલ સારસ્વત બ્રાહ્મણ કડામાં રહેતા. તેમની વાર્તાનો ભાવ. તે ગદાધરદાસ મકર સ્નાન માટે તીર્થરાજ પ્રયાગ વર્ષે વર્ષે જતા. એક સમયે ગદાધરદાસ જ્યારે પ્રયાગમાં હતા ત્યાં આચાર્યજી પધાર્યા. ત્યાં પંડિત બધા આચાર્યજી સાથે ચર્ચા કરવા આવતા. ગદાધરદાસનો કાકો પ્રયાગમાં રહેતો. ત્યાં ગદાધરદાસ ઉતરતા. તે ગદાધરદાસનો કાકો પંડિત હતો, પરંતુ શૈવ હતો. તે પુષ્ટિમાર્ગમાં નહોતો. કાકાએ ગદાધરદાસને કહ્યું, શ્રી વલ્લભાચાર્યજી પધારે છે, તેમનાથી મારે કંઈ સંદેહ પૂછવો છે, તેથી હું ત્યાં જાઉં છું. ત્યારે ગદાધરદાસ કહે કે હું પણ ચાલીશ. પછી બંને આવ્યા. ત્યારે ગદાધરદાસના કાકાએ શ્રી આચાર્યજીને પૂછ્યું કે મહારાજ, ઠાકુર તો એક છે, પરંતુ વૈષ્ણવ સંપ્રદાયમાં અલગ અલગ કેમ છે? કોઈ કૃષ્ણને, કોઈ નરસિંહને, કોઈ નારાયણને આદિને માને છે. તેમાં નિશ્ચય કયા ઠાકુર છે? ત્યારે આચાર્યજી કહે, ચક્રવર્તી રાજાનું રાજ્ય બધી પૃથ્વી ઉપર છે, અને બીજા રાજા દેશના અને ગામના તે બધા પણ રાજા કહેવાય. પરંતુ ચક્રવર્તી રાજા આજ્ઞાકારી, તે પ્રમાણે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ તે સર્વોપરી છે.
સર્વોપરી બીજા અવતાર અંશ કલા કરીને થાય, બધા શ્રી કૃષ્ણના આજ્ઞા કરી ઠાકુર તો બધાને કહીએ. ત્યારે ગદાધરદાસનો કાકો ચૂપ રહ્યો અને ગદાધરદાસ દૈવી જીવ તેમના મનમાં બેસી ગયો કે શ્રી આચાર્યજીની શરણે જઈએ તો શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થશે. ત્યારે ગદાધરદાસે આચાર્યજીને દંડવત પ્રણામ કરી વિનંતી કરી, મહારાજ શરણે લો, સંસારમાં બહુ ભટક્યો. ત્યારે આચાર્યજીએ કહ્યું કે તમે તમારા કાકાને પૂછો, એનું ચિત્ત દુઃખ પામે તો સેવક શા માટે થાવ? ત્યારે ગદાધરદાસના કાકાએ કહ્યું, મહારાજ અમારે તો ગાયત્રી મંત્રથી કામ છે, બીજું અમે જાણતા નથી. ગદાધરદાસની જાણે ન અમે હા કહીએ ના અમે ના કહીએ. ત્યારે ગદાધરદાસે કહ્યું કે હવે હું આપનો દાસ હતો, હવે સંસારી જીવથી વ્યવહાર મારે નથી, હું આપને શરણે આવે છું, કૃપા કરીને મને શરણે લો. અને આ બહિર્મુખ ક્યારે કહેશે કે તું સેવક થા? આ પ્રકારે ગદાધરદાસના વચન સાંભળીને ગદાધરદાસનો કાકો ત્યાંથી ઉઠીને બહાર જતો રહ્યો. ત્યારે આચાર્યજી ગદાધરદાસના ઉપર બહુ જ પ્રસન્ન થયા અને કહ્યું કે વિના સેવક આવી ટેક છે તો સેવક થયે ભલો વૈષ્ણવ થશે. પછી આચાર્યજી કહે, ત્રિવેણીમાં નાહી આવ. ત્યારે ગદાધરદાસ નાહીને અપરસમાં આવ્યા. ત્યારે શ્રી આચાર્યજીએ નામ સંભળાવી બ્રહ્મસમન કરાવ્યું. એટલે ગદાધરદાસે વિનંતી કરી, મહારાજ હવે મારું શું કર્તવ્ય છે? ત્યારે ગદાધરદાસને આચાર્યજી કહે છે કે તમે ભગવત સેવા કરો. ત્યારે ગદાધરદાસે કહ્યું, મને તમારા ઘરમાં ઠાકુર છે તે આપો તો હું ચાલું. ત્યારે તેણે કહ્યું કે લઈ જાઓ. પછી મારે ઠાકોરજીથી શું કામ છે એવું એમના કાકાએ કીધું. એટલે ગદાધરદાસ કાકાની ઘરે ગયા અને ઠાકોરજી લઈ આવ્યા. ત્યારે તેણે કહ્યું કે ખાનપાન તો કરો, બપોર થયો છે તો ઠાકોરજી પછી લઈ જજો. ત્યારે ગદાધરદાસે કહ્યું, હવે અમારે તમારે જલ વ્યવહાર પણ નહીં. ઠાકોરજી દો, અમે શૈવ માર્ગીએ, તમે અમારે ઠાકોરજીથી શું કામ? અમે શૈવ માર્ગી છીએ, અમારે ઠાકોરજીથી શું કામ? અમે તો મહાદેવજીને જાણીએ, તેથી જલ્દી લઈ જાઓ. એટલે ઠાકોરજી ગદાધરદાસના કાકાનું મન એથી ફેરવ્યું કે ભગવતીએ જેનું ઘર છોડે ત્યાં ઠાકોરજી પણ ના રહે, તેથી જલ્દી આપ્યા. પછી આચાર્યજીએ તે ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવીને શ્રી મદન મોહનજી નામ ધર્યું. ગૌર સ્વરૂપ છે. 3 દિવસ ગદાધરદાસ શ્રી આચાર્યજી પાસે રહ્યા, સેવાની બધી રીત શીખ્યા. આચાર્યજીએ ભક્તિવર્ધિની ગ્રંથ કર્યો, તે આખ્યાન કર્યું. તેમાં આપે આજ્ઞા કરી કે અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ પૂજ્યા શ્રવણાદેભિ વ્યાવૃત્તોપી હરિચિત્તમ શ્રવણાદિયતે સદા. તેમ સેવા અવ્યાવૃત થઈને કરવી એમ કહ્યું. તેથી ઉતરતી કક્ષાએ કે વ્યાવૃત્તિ કરે અને હરિમાં મન રાખે. આ સાંભળતા જ ગદાધરદાસે સંકલ્પ કર્યો કે વ્યાવૃત્તિ કંઈ ન કરવી. પછી ગદાધરદાસ શ્રી આચાર્યજી મહાપ્રભુજીથી વિદાય થઈ ઓરછા ગામે પોતાના ઘરે આવ્યા. એમનું લગ્ન તો થયું નહોતું, મા બાપ પણ ન હતા, એમની અવસ્થા પણ વર્ષ 30ની હતી. તેથી તેમણે સગા સંબંધીઓને કહ્યું, હવે તમે બીજા ઘરમાં જઈને રહો, હું વૈષ્ણવ થયો છું, હવે મારે તમારે જળનો વ્યવહાર નથી. ત્યારે તેઓ બીજા ઘરમાં જઈને રહ્યા અને પછી ગદાધરદાસ બધું ઘર ખાસા કરી સેવા શ્રી મદન મોહનજીની પ્રીતિથી કરવા લાગ્યા. ગદાધરદાસે મદન મોહનજી સાનુભવ જણાવતા. પહેલાં ગદાધરદાસ યજમાનના ઘરે જતા, જે જોઈએ તે લઈ આવતા. વૈષ્ણવ થયા પછી અવ્યાવૃત જેવા રહેતા, બધી જગ્યાએ જવું છોડી દીધું અને જે આવે તેમાં નિર્વાહ કરે. એમનું ચિત્ત ફલરૂપ માનસી સેવામાં લાગ્યું. ચેતસ્થ પ્રવણમ સેવા, એ ભાવમાં મગ્ન રહે. તનુ વિદ્યા જે બને તે કરે, બહુ સંગ્રહ કરે નહીં. જે આવે તેની સામગ્રી શ્રી મદન મોહનજીને ભોગ ધરે અને પછી તે લે. મહાપ્રસાદ વૈષ્ણવને લેવડાવીને પછી એ લે. એ પ્રકારે ત્યાગપૂર્વક રહેતા. પછી એક દિવસ ભગવતી થયાથી યજમાનના ઘરેથી કંઈ આવ્યું નહીં. ઠાકોરજીએ પરીક્ષા લીધી કે અવ્યાવૃતનો સંકલ્પ થવો સહજ છે, પરંતુ ન મળે ત્યારે ધીરજ રહે એ મહાકઠણ છે. તેથી કંઈ ન આવ્યું. તો ગદાધરદાસે જળની લોટીનો ભોગ ધરી, શૃંગારમાં અને રાજભોગમાં પણ જળની લોટી જ ધરી અને પછી એમને પણ જળ ઉપર જ રહ્યા, પરંતુ ઉધાર ન લીધું. એમ કરતાં રાત્રિ પ્રહર દોડ થઈ, છાતીમાં આગ જેવું લાગ્યું.
આજ મારા ઠાકોરજી ભૂખ્યા રહ્યા. એનો હેતુ એ કે જળ ધરીને માનસીમાં બધું આરોગાવી છે અને ઠાકોરજી આરોગ્ય પણ છે. એ પણ રાધા સહચરીની સખી છે. કલકંઠી એમનું નામ છે. કુમારિકાના યુથમાં છે અને યમુનાજીનો આશ્રય છે. રાધા સહચરીના ગામ સમયે એ સ્વર પૂરે છે. એમનો પણ કંઠ બહુ સુંદર છે. શ્રી યમુનાજીના ભાવથી બધા ભોગમાં જળ જ ધર્યું. તેથી સઘળી સામગ્રી ભાવ વડે સીધ છે, પરંતુ આ સામગ્રીમાં વૈષ્ણવનું સમાધાન નથી. ઇન્દ્રિયોની સેવા નથી. સામગ્રી હાથથી ધરે અને વ્રજ ભક્તિની માનસી પણ કરે, ત્યારે ઠાકોરજીને અલગ મનોરથ પણ કરે. એ પુષ્ટિમાર્ગની રીત છે. પરંતુ એ દિવસે જળના બધા સમયમાં જળની લોટી જ ધરી. બ્રજભક્તોનો ભાવ પણ છૂટી જાય અને જ્ઞાન માર્ગથી રીત થઈ જાય. એટલે પત્ર પુષ્પ ફલ તોય યોમે ભક્તયા પ્રયચ્છન્તિ. આ વાક્યમાં ગૂઢ અર્થ છે. મર્યાદા માર્ગીના ભાવમાં પત્ર પુષ્પ ફલ જળ જેવું બન્યું તેવું ધર્યું. સામગ્રીનો આગ્રહ નથી. પરંતુ પુષ્ટિ માર્ગમાં તો સામગ્રીનો આગ્રહ છે જ. સ્નેહી હોય તેને ભક્ત કહીએ. તેમાં પત્ર તથા પોઈના પત્તા, અરવીના પત્તા વગેરે સ્નેહથી સિદ્ધ કરીને ધરે. આજ્ઞાને સ્નેહ નથી, પણ મીઠા કડવા પત્તા ધરે અને ફૂલમાં ગુલાબના ફૂલને ખાંડમાં મેળવી સામગ્રી કરી પ્રેમથી આરોગાવે. ફળ પણ સુંદર મીઠા કરડા ચાખીને ધરે. ભક્ત હોય તો ચાખે. યદ્યપિ મર્યાદામાં શબરી હતી, તે પણ વનમાં ફળને બોરને ચાખીને જ રાખતી. કોઈ કીડાનું ખાધેલું હોય તો પહેલાં મને દુઃખ થાય, પરંતુ રામચંદ્રજીને ન થાય એ માટે સ્નેહપૂર્વક વિચારી રામચંદ્રજીને વખાણ કર્યા. અને આવા ફળ દશરથ પિતાને ત્યાં અનેક જનકવેદીના ત્યાં લગ્નમાં પણ નથી ખાધા. એવા આ ફળ છે. ગદાધરદાસને પોકારીને કમાડ ખોલાવીને ₹4 અને કંઈક વસ્ત્રાદિક આપ્યા અને કહ્યું કે આજ અમારે શુદ્ધ શ્રાદ્ધ હતું, તેની દક્ષિણા લો. એમ કહીને એક વૈષ્ણવ આવીને આપી ગયો. પછી ગદાધરદાસ હૃદયમાં વિરહતો બહુ કે જલ્દી કઈ વસ્તુ ધરું. એ ભાવથી ₹1 લઈ સામગ્રી લેવાને બજારમાં ગયા અને બજારમાંથી એક હલવાઈ જલેબી કરતો હતો. તે જોતાં જ તેને પૂછ્યું, આમાંથી કોઈને આપી તો નથી ને? ત્યારે તેણે કહ્યું, હમણાં જ કરી છે, હજુ કોઈને વેચી નથી. ત્યારે ₹1 દઈ કહે, જલ્દી તોલી દો. લઈને ઘરે આવ્યો અને નાઈને ઠાકોરજીને જલેબીનો ભોગ ધર્યો. પછી ઠાકોરજીને પહોળાવી વૈષ્ણવને બોલાવી મહાપ્રસાદ બધો લેવડાવ્યો. પોતે ભૂખ્યા સૂઈ રહ્યા, પરંતુ મનમાં સુખ પામ્યા કે ઠાકોરજી તો આરોગ્યા. અને વૈષ્ણવના સમાધાનનો દિવસ ખાલી ન પડ્યો. પછી ₹3નું સીધું સામાન લાવી સામગ્રી કરી ભોગ ધર્યો. ઠાકોરજીને પહોળાવી વૈષ્ણવને બોલાવી મહાપ્રસાદની પાતળ ધરી. ત્યારે વૈષ્ણવ મહાપ્રસાદ લેતા બોલ્યા કે ગદાધરદાસ, રાત્રે મહાપ્રસાદ લીધો તે સામગ્રી તો અમે પણ કરીએ છીએ, પરંતુ આવો સ્વાદ નથી આવતો. માટે ગદાધરદાસે કહ્યું, કાલ મારા ઘરમાં કંઈ ન હતું, પરંતુ રાત્રિએ ₹4 આપી ગયા. તેમાંથી ₹1ની જલેબી બજારમાંથી લાવ્યો અને પ્રકાર બધો કહ્યો. અને પછી બધા વૈષ્ણવો ગદાધરદાસની ઉપર પ્રસન્ન થયા. બીજું આવતીકાલે. જય જય શ્રી ગોખલેશ.